અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા રૂપિયા 1.5 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવતા વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ નવી આવક મર્યાદાને કારણે આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ ભરવા માટે જોરદાર રિસ્પોન્સ મળ્યો છે। અમદાવાદમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં 31,000 ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જ્યારે શહેરમાં આરટીઈ હેઠળ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા માત્ર 14,000 છે। આનો અર્થ એ થયો છે કે ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ બમણા ફોર્મ ભરાઈ ચૂક્યા છે। ગુજરાત સરકારે ફોર્મ ભરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે અને તેની અંતિમ તારીખ 15 એપ્રિલ 2025 સુધી રાખવામાં આવી છે। હાલના તબક્કામાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને અંતિમ તારીખ સુધીમાં હજુ વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે। આ ધસારાના કારણે ખાનગી શાળાઓમાં 25% બેઠકો આરક્ષિત કરવાના આરટીઈ નિયમ હેઠળ પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા તીવ્ર બની છે। પ્રવેશ પ્રક્રિયા માટે સમય મર્યાદા પણ વધારવામાં આવેલી છે। 15/4 સુધી આરટીઈમાં અરજદારો અરજી કરી શકે છે। તો આજના દિવસ સુધીની વાત કરું તો 31,696 જેટલી અરજીઓનો